DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। તલોદના ધારાસભ્ય માદરે વતન વક્તાપુરમાં જય સિયારામ વિસામો પ્રારંભ કરાવ્યો। જગતજનનીમાં જગદંબા ભાદરવી પૂનમના મેળામાં પગપાળા જતા પદયાત્રીઓ માટે તલોદ ઉજળિયા રોડ ઉપર દર વર્ષની જેમ ચાલુ સાલે તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા જય સિયારામ વિસામા તથા સંકલ્પ સેવા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિસામા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 75 વર્ષ પૂર્ણ થતા 75 વૃક્ષો વાવવામાં આવ્યા હતા। આ વિસામા કેન્દ્ર ઉપર દરેક પદયાત્રીને પાકું ભોજન, મેડિકલ સેવા, ચા નાસ્તો સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। આ તબક્કે ધાર્મિક કાર્યક્રમોમાં સુંદરકાંડ, રામદેવ પીર જ્યોતપાઠ, ગાયત્રી યજ્ઞ, સ્વામિનારાયણ મહાપૂજા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ તબક્કાવાર આયોજન કરવામાં આવેલ હોય તો સર્વે ભાવિ ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમનો ભાગ લેવા વિનંતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, ગ્રામજનો હાજર રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ। તલોદ તાલુકાના વક્તાપુર ગામે જય સિયારામ વિસામાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 4 વર્ષથી આ વિસામો ચાલે છે। આજે અમે 5મા વર્ષમાં પ્રવેશ કરીશું। ત્યારે આ વિસામની અંદર અમે 2 ટાઈમ જમવાનું સાથે 24 કલાક નાસ્તો આપીએ છીએ। એ સિવાય આ જય સિયારામ વિસામમાં છેલ્લા 4 વર્ષથી અહીંયા અમે આખો એક ટેન્ટર અને એક મકાન બનાવી દીધું છે। ગમે ત્યારે તમે 24 કલાક આવો તો ચા નાસ્તો, જમવાની વ્યવસ્થા કાયમ માટે હોય છે, રહેવા માટે, રોકાવા માટે, પદયાત્રીઓ માટે તમામ સગવડ છે। સાથે સાથે આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 વર્ષ પૂરા થતા હોય ત્યારે અમે સાથે એ પણ આયોજન કર્યું કે આપણે 75 વૃક્ષ વાવી અને એક નામ માં કે એક પેડ માં કે નામ નું પ્લાનિંગ કર્યું। અને આવનાર સમયની અંદર ખૂબ બધા પદયાત્રીઓ નીકળવા છે તો માં જગદંબા એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ શક્તિ આપે, ખૂબ તાકાત આપે, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ એમની યાત્રા સફર એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય, જય અંબે।